અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ એક યુવાનને જ્ઞાતિ વિષયક ગાળો આપવા અને ધમકી આપવાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થતા તેની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। જો કે હજુ સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે। આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે અમરેલીમાં એસપી ઓફિસની બહાર ગત અડધી રાત્રે મોટી બબાલ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે। અમરેલીના ભાજપના નેતાની ધરપકડની માંગ સાથે આમ આદમી પાર્ટીના આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી। અમરેલી એસપી ઓફિસની બહાર વિવિધ સમાજના આગેવાનો, આમ આદમી પાર્ટી એસસી સેલના પ્રમુખ જગદીશ ચાવડા તથા અન્ય નેતાઓએ પોલીસને આકરી રજૂઆત કરી। આમ આદમી પાર્ટીના નેતાનો આરોપ છે કે અમને એસપી મળ્યા નહોતા અને એક પણ પોલીસ અધિકારીએ અમારા ફોન ઉપાડ્યા નથી। શું થયું ગત રાત્રે અમરેલીમાં, આવો સાંભળીએ। 54 લાખ ખેડૂતો તેમજ 55 લાખ દલિત મિત્રોને અમે એ માહિતી આપવા માંગીએ છીએ કે છેલ્લા 3-4 દિવસથી અમરેલીમાં જે નાટકીય રીતે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા જે સીન કરવામાં આવે છે, કોઈપણ જાતની ભૂલ વગર ગુજરાતના ખેડૂતો, અમરેલીના લાલાવદરના ખેડૂતો 31 ઓક્ટોબરના રોજ સુદામણા ગામે આયોજિત કિસાન મહાપંચાયતમાં કિસાનના હકના અધિકાર માટેની વાત થઈ રહી હતી આમ આદમી પાર્ટી દ્વારા, એ પંચાયતને અટેન્ડ કરવા માટે આવ્યા ફક્ત આટલી વાત માટે। આ દેશની અંદર લોકશાહી છે, સંવિધાન છે, કોઈપણ વ્યક્તિ ગમે તે વિચારધારાની, ગમે તે પાર્ટીની, ગમે તે મિટિંગમાં જઈ શકવા માટે ફ્રી છે। તેમ છતાંય તાલુકા ભાજપનો પ્રમુખ અહીંનો ચેતન ધાનાણી જાણી એના બાપાનો ગરાસ લૂંટાઈ ગયો એમ આ જે પીડિતો લાલાવદર ગામના ખેડૂતો હતા, એમાં દલિત કિસાનો બી આવી ગયા, પટેલ કિસાન બી આવી ગયા, અન્ય બીજી કોમના બી કિસાનો આવી ગયા। આ તમામ કિસાનોને ફોન કરીને ગાળો બોલ્યો ના સાંભળી શકાય એવી આ એ છતું કરે છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતાએ એક હપ્તું ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું, ખોબલે ને ખોબલે મત આપ્યા। એનું દુષ્પરિણામ છે કે ગુજરાતના ખેડૂતોએ ગાળો સાંભળવી પડે છે, ગુજરાતના દલિતોએ ગાળો સાંભળવી પડે છે અને ગુજરાતના ગરીબોએ ગાળો સાંભળવી પડે છે। કારણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ બધા નેતા છાટકા અને મલાઈદાર અને પૈસાવાળા બની ગયા છે, જાડી ચામડીના સાંઢ બની ગયા છે, જેથી એમને કોઈનો ભય નથી રહ્યો, કોઈની બીક નથી રહી। જિલ્લાની પોલીસ એસપી સાહેબ પણ આજે 3 દિવસ થયા એની પર ફરિયાદ દાખલ થઈ 48 કલાક થઈ ગયા હોવા છતાંય અમને એવા મેસેજ મળ્યા છે લોકલ માણસો દ્વારા કે જિલ્લા પંચાયતની બહાર આટા ફેરા કરતો હોય છે અને હજી અમરેલીમાં જ આટા ફેરા કરતો હોય, તેમ છતાંય પોલીસને જાણે દેખાતું ને એમ મળતો નથી। તમે ને મેં સામાન્ય પરિવારના માણસે નાનું બી ક્રાઇમ કર્યું હોય તો 2 ગણતરીના કલાકમાં આપણને ઉઠાઈને લાઈન મારી ઢોર બનાવી દે આપણને। જ્યારે પેલો ભારતીય જનતા પાર્ટીનો ગુંડો ખુલ્લેઆમ ફરી રહ્યો, એની પર કયા કાયદા મંત્રી કે ફાયદા મંત્રી, કોના હાથ છે, કોનું દબાણ છે, એ બધું હવે ગુજરાતના ખેડૂતોએ વિચારવું રહ્યું, ગુજરાતની ગરીબ અને શોષિત પીડિત જનતાએ વિચારવું રહ્યું। આપના માધ્યમથી અમે આપણે જાણ કરીએ કે અત્યારે અમે અમરેલીના એસપીને મળવા આવ્યા હતા, 5 વાગ્યાના મહેનત કરતા હતા, અત્યારે 10 વાગે ડીવાયએસપી સાહેબ મળ્યા છે। ડીવાયએસપી સાહેબને અમે કહ્યું છે કે આ અમારા ભાઈ છે, જેમના ભાઈ એમના નાના ભાઈ છે ભાવેશભાઈ, જે પણ પોતે ફરિયાદ, રમેશભાઈ એ પણ પોતે ફરિયાદી છે। રમેશભાઈ બપોરના 12 વાગ્યાના ગાયબ છે અમરેલીમાંથી। એમનું અપહરણ થયું છે કે ઘરેથી ગયા વગર ચાલી ગયા છે કે પછી ડરના માર્યા ક્યાંક જતા રહે છે, કોઈને ખબર નથી। પરિવાર બિચારું ડરના ઓથામાં છે, ગભરાયેલું છે, ચિંતિત છે। એક એ મુદ્દે બી અમે સાહેબને મળ્યા। બીજું પેલો જે બહાર ખુલ્લેઆમ ફરે છે એ ક્યારે પકડાશે, જ્યાં સુધી બહાર છે ત્યાં સુધી તમામ પીડિત પરિવારો ડરના ઓથામાં રહેશે કે પૈસાવાળો છે, સુખી સંપન્ન છે, ભારતીય જનતા પાર્ટીનો મોટો નેતા છે, એની સરકાર છે એટલે ડર હોય। અને બીજું એને તાત્કાલિક પકડવામાં આવે, આમના ભાઈને તત્કાલ શોધી લેવામાં આવે અને જેમ અમરેલીની પોલીસ બદનામ થઈ હતી પાયલ ગોટીના વરઘોડા કાંડ વખતે, એ પાયલ ગોટીના વરઘોડા જે કાંડમાં પોલીસ બદનામ થઈ હતી, પોલીસ પોતાની ઇમેજ ધોવા માટે આનો પણ આખા અમરેલી પંથકમાં વરઘોડો નીકળે, આ ડિમાન્ડ અત્યારે મેં ડીવાયએસપી સાહેબને કહ્યું છે। એમાંથી એમને એમની સુરક્ષા માટે આશ્વસ્ત કર્યા છે, એમના ભયને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જ્યારે પેલાને પકડવાની વાત આવી ત્યારે સાહેબનો ટેકનિકલ જવાબ મળ્યો કે પોલીસનું કામ કરશે, ટેકનિકલી રીતે અમે એમને શોધી રહ્યા છીએ। આટલો જવાબ આપી સાહેબે વાર્તા પૂરી કરી છે। એટલે હજી ક્યાંક ને ક્યાંક પૂરેપૂરું દબાણ સાહેબના મોઢા પર બી દેખાતું હતું, તંત્ર પર બી દેખાતું હતું। આ ઘટના 3 દિવસ પહેલા બની હતી, જ્યારે લાલાવદર ગામના કેટલાક લોકો સુરેન્દ્રનગર ખાતે એક સભામાં ગયા હતા। આ બાબતે અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણીએ લાલાવદર ગામના મહેશભાઈ ઉર્ફે જીગાભાઈ માદળને ફોન પર બીભત્સ ગાળો આપી હતી। ભાજપ નેતાએ મહેશભાઈને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।